ગુજરાત સરકારે આવકના પ્રમાણપત્રને લઈને એક મોટો નિર્ણય લીધો છે. ચાલો તેને સમજીએ. હવે આ જરૂરી ડોક્યુમેન્ટ મેળવવાની પ્રોસેસ ખૂબ જ સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે. તો હવે વારંવાર ઓફિસ જવાની ઝંઝટમાંથી મુક્તિ. આનાથી સમય અને મહેનત બંને બચશે. આમાં સૌથી મોટો ફેરફાર છે સેલ્ફ ડિક્લેરેશન, જે એક કાયદેસરની જવાબદારી છે. એક વાત ખાસ યાદ રાખવાની: ખોટી માહિતી આપવા પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. અને હા, એક મોટો ફાયદો: હવે આ સર્ટિફિકેટ પૂરા 3 નાણાકીય વર્ષ માટે માન્ય ગણાશે. નવું સર્ટિફિકેટ એકદમ સિક્યોર છે. તેમાં QR કોડ અને ડિજિટલ સિગ્નેચર પણ હશે. તો સવાલ એ છે કે આ નવી ઓનલાઈન સિસ્ટમથી અરજી કરવી કેવી રીતે? આની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી જ કરવાની રહેશે. આ માટે સૌથી પહેલા એક SSO એટલે કે સિંગલ સાઇન ઓન આઈડીની જરૂર પડશે. પોર્ટલ પર લોગિન કરી, ફોર્મ ભરીને અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી કરી શકાય છે. અરજી કરતા પહેલા આધાર કાર્ડ અને આવકના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. અરજી ક્યાં પહોંચી એનું સ્ટેટસ પણ પોર્ટલના ડેશબોર્ડ પર જ ચેક કરી શકાશે. આ ડિજિટલ પ્રોસેસથી લોકોનો સમય બચ્યો છે અને કામમાં પારદર્શિતા પણ વધી છે. પણ આ ફેરફારથી સૌથી વધુ ફાયદો કોને થશે? ચાલો એ જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પરિવારો માટે શિષ્યવૃત્તિ જેવી યોજનાઓનો લાભ લેવો સરળ બનશે. યાદ રાખો, શહેરી વિસ્તારમાં મામલતદાર અને ગ્રામીણ વિસ્તારમાં TDO આ પ્રમાણપત્ર આપશે. આમ એક મહત્વની સરકારી પ્રક્રિયા હવે દરેક નાગરિક માટે વધુ સરળ અને સુલભ બની છે. હવે વિચારવા જેવું છે કે આ પછી કઈ સરકારી સેવા સંપૂર્ણપણે ડિજિટલ થવી જોઈએ.